આપણે આની નથી તો આપણને આપણી જમીનમાંથી કોઈ પોલીસે ના રોકી કે બાઉન્સરે ના રોકી કે કોઈ તંત્રે ના રોકી કે કંપની ના જવાબ તો આલો ને એમની પાસે જવાબ પોલીસ તો કદાચ જવાબ આલો તમે હેડો કે આ તમે ઉપાડો જવાબ આપો જવાબ આલો બોલાવો કારણ કે ફેસ કેસ હોगा हां तो फरियाद दे देना एसपी में मेरा कौन बेनो मैन हमारा मैन कौन है भाई बाउंसर टीम में मैन कौन है बंदे बोलाओ के ए बता भाई हाजरी बीजी कोई कंपनी में आया कोई कनेक्टिविटी जमीन आली के गुंडा से कोई रिलेटिव नहीं आ जमीन आ रही है लैंड टीम भरत भरवाड़ा था एमने काढ़ी नाख्या हूँ अमारे गजुसिंह था ये बारे जेला है हवे एमनी पहली शरत थी जे जमीन आले एमने सिक्योरिटी लेवा ई हवे वर्तन नहीं कि लखी लीधेलो नहीं હવે પ્રશ્ન જ નથી એમ કે કોઈ સિક્યુરિટી ગ્રાહક ને તમે વધારે કરશો તો ગાડીને મેં બહારથી બાઉન્સર જ લઈને રાખી ટીમ બાઉન્સરોને જ લાવવાની છે અમારી ટીમ જ રાખી હવે આ ડોકરી માનો ને એમને બેન નો લઈ ગયો હવે કોપરું ભેગા ભેગું એટલે થોડું લાદ થોડી સેટિંગ કરીને કહો વિડીયો થોડો જોરથી બોલો અને થોડો માથે હલાજો वीडियो તમારો वर्धा हाँ वीडियो ले अलग से फोन दे थोड़ा कम थोड़ा जोर थी बोलो તમે જમીન નથી જેટલો ખોદતા અને તમે ઘરે આવવાનું બે મકા તાર ફેન્સિંગ છે પગ ભાગ્યાની ફરિયાદ આલી એસપી સાહેબ ને સરપંચ કે તમે બધા ખોટા છો એમ અમે ધમકી હાલે છે કે તમારે ફસાઈ દેવામાં આવશે પ્રોબ્લેમ છે તો પોલીસ ને દબાવ રહે બીજું કોઈ નથી પોલીસ ની પોક આપે નહીં બીજી પબ્લિક પોક પોલીસ ને આગળ રાખે એટલે પબ્લિક શું ડરે છે આનો રાખવાનો નંબર છે રાખવાનો નંબર આવતા નહીં ભાડા ની નાખ્યા જમીન આઈ બંદા બોળે મેલી આવે જમીન કે મોરે હવે લેણી ની બંદા વળતર કોઈ દેણી ની હેલો ક્યાં હતા રાઠવાભાઈ તો આ અહીંયા કુડાની અંદર એકલા બેન નો પગ ભાગ્યો છે એની ફરિયાદ આપો છો શા માટે એનું નથી લેતા એનસી કેમ આમને લગાડ્યું છે તો એનસી કેમ એફઆઈઆર જ થાય ને સાહેબ ના એ તમારે પૂછવાનું ફરિયાદ લઈ લો પછી તમારે પૂછવાનું ના પૂછવાનું બીજી વખત આવે ને ફરિયાદ આમને લઈ લો કેમ ફરિયાદ મહિલાઓનું નહીં આવા બધા મને એ તો પછી તમારે કઈ કલમ લગાવી ઓછી વધઘટ કરવી તો તમારે પછી નક્કી કરવાનું છે ને એ સત્યાયર તમે કરો બાકી તમે અત્યારથી તમે ડાયરેક્ટ ફરિયાદ લેવાની ના પાડો આ તો કઈ કેમ કંપની ના કંપની માટે આપણે થોડા કામ કરીએ આપણે લોકો માટે કામ કરીએ હા નહીં આમ તો ફરિયાદ લેતા આપણે કોઈ ફરિયાદ લેવી હોય તો આપણે તો ક્યાંય પૂછતા જ નથી કોઈને એમ નહીં તમે કંપનીના દબાણમાં આવીને ના કરશો આ બધાને લઈને હું તમારે ત્યાં જ બેસવાનો છું હવે આ બધા ખેડૂતો લઈને તમારે ત્યાં બેસીશ પછી પરેશાન કરે છે રસ્તામાં
તો આ બધા આવતીકાલે દેખો જો આમને ફરિયાદ તમારે લેવાની હોય તો કહો, ના લેવાની તો આ બધાને લઈને કાલે હું ત્યાં આવવાનો છું. આ કેરન નથી લેતા, બધા કેરન સારવાર સર્ટી તમારે ફરિયાદ પછી લેવાનું હોય ને પહેલા થોડું લેવાનું છે સાહેબ. એમ નહીં, વેરીફાઈડ એટલે તમે દરેકને ફરિયાદ આપવા આવે ત્યાર પછી સર્ટી તો પાછળથી આવે છે ને. એમ નહીં, અરે હું શું કહું, મને પગમાં વાગ્યું, ફ્રેક્ચર થયું, હું ફરિયાદ આપું. નહીં વાત સાંભળો, નિયમન ના શીખવાડશો તમે. હા, મને ધારો કે ફ્રેક્ચર થયું, વાગ્યું, બરોબર, હું તમારે ત્યાં ફરિયાદ આપું તો ફરિયાદ તમે લઈને પછી સર્ટી ડોક્ટર પછી આ કે ભાઈ એને 323 લાગે, 24 લાગે, 26 લાગે, પછી નક્કી કરવાનું છે. પેલા કે નક્કી કરવાનું? ભાઈ પેલા પૂછો ને પછી આવું તો તમારે પહેલી વખત સાંભળ્યું કે પેલા પૂછીએ છે. હા, આમની ફરિયાદ લેવાની છે કે નથી લેવાની, ના લેવાની કોઈ તમે કાલે બધા હો જણા પછી તમારે ત્યાં આવીને બેસું, ત્યાં સુધી નહીં લો ત્યાં સુધી હટવાના નથી. પછી તો પછી લેવા ના પાડે તો તમે એમ કહો છો ડોક્ટરને પૂછ્યું, ડોક્ટર મોતનું તમારે ક્યાં પગમાં ફ્રેક્ચર થયું છે, જે કલમ લાગતી હોય જેના નામ જોગ આપે લઈ લો તમે ખાલી. તો ક્યારે મોકલું? તો ત્યાં તમે ક્યારે આવશો? કાલે તો આવશો ને? આ તો કાલે કેટલા વાગે મોકલું આમને? તમે કાલે હવાના જોજો. તારીખે બની 14 તારીખ. તમે કાલે જોજો, હું એસપી કહું ના કરે ભાઈ આમની એકની તકલીફ ને આજે આમની જોડે થયું, કાલે તમારે બધા જોડે બરોબર. એક આપણે એવો વિડીયો લઈ લો, એસપી સાહેબ ને કહેજો કે એક તરફી પોલીસ સોલાર સિવાય કોઈ ખેડૂતને રાડ ઓભળતી નથી, એટલે એક એસપી સાહેબ સંદેશ પહોંચાડવાનો પોલીસ એક તરફી જ છે. કંપની સિવાય ખેડૂતની કોઈ રાય ઓભળતા નથી કે કોઈ પૈસા દેવાના કોઈ એના મજા નથી આપતા, લીક કરે કેટલાના કોઈ પોલીસ આવે એટલે સીધી ઉપાડી જ જાય છે. હવે એમને પૂછો, હાલ આપ બજાર્યા છો, હાલ કંપની એકે સાહેબ નથી, તો ઈ રાઈટ હોત તો હાજર હોત ને, જવાબ આપો જ ને. એમને બોલાવો કે ભાઈ કંપનીના માણસો કેમ હાજર નથી, એમ કંપનીના જો માણસો રાઈટ હોત હાજર કેમ નથી એમ. એમને જવાબ દેવો કે અમારી સાહેબ એફઆઈઆર ના લે, કંપની ફોન કરી હવે 1 કલાક એટલે 10 મિનિટમાં પોલીસ આવી જાય. હવે તમે વિચારો એમને જવાબ દેવા. ક્યાંના છો? કચ્છના. તમારી એજન્સી છે તો આને મેન અધિકારી ફોન કરજો. ક્યાં છે? ના મુંબઈ તો ઈ તો મને ખબર છે, અહીંયાનો તો કોઈક હશે ને સાઈડ પ્રોજેક્ટ નો તમારો પ્રોજેક્ટ મેનેજર તમારો મુંબઈ છે, બાકી અહીંયા જે કામ કરવા વાળા કર્મચારી છે બધા કામ. તો એમને બોલાવો. હવે તમે જવાબ આપો. તમે સાહેબ કઈ નવરા છે? એક મિનિટ. અચ્છા, ચાલુ. તમને કોઈની જમીનમાં તમારે કોઈની જમીનમાં તમને ડાયરેક્ટ પ્રવેશવાની કોઈ પરમિશન આપી છે માલિકીની જમીનમાં? તમે કંપની આવો છો, તમે એકલા કેમ આવો? કેમ કંપનીના સાહેબો કરે હોતા નથી? મારી પાસે વિડિયા બધાની પાસે પડ્યા છે. તમે એકલા આવો છો, કંપનીના કોઈ ભેગા નથી આવતા ને? ઉપરથી એટલે કંપનીના માણસો કેમ નથી ભેગા લઈને આવતા? ઈસુ અમે કેને કહેવાનું? પ્રોબ્લેમ કેને કહે? તમને તમે કીધું છે એમનો કેવું છે ROW જો તમે લીધું હોય તો તમે ROW કઈ કે આધારે લીધા? તમને ખેડૂતની ખેડૂતના પ્રશ્નની તો તમે માહિતી હોવી જોઈએ ને કે ભાઈ એમને આ પ્રોબ્લેમ છે. હા ના જવાબ તો આવશે. હું શું કહું, નોકરી કરો ગમે કોકની માલિકીની જમીનમાં ઘૂસવાનો તમને અધિકાર કોને પેલો તો આલ્યો?
નહીં ઉપરથી તમને કેમ મારી જમીનમાં જાઓ તો કંપનીની માલિકી ના હોય તમે ડાયરેક્ટ ઘૂસી જશો. માલિકીની જમીન ઉપર તો કહે છે, અમારે તો એગ્રીમેન્ટ એમ જ છે. નહીં, શું નામ છે આપનું? ભાઈ આપનું શું નામ છે? અક્ષયજી વાઘેલા. અક્ષયસિંહ વાઘેલા. આમની જમીન કંપનીની હતી એ અમને ખબર નથી. તો આની નથી ખબર તો તમે ધક્કામુક્કી કેમ કરતા હતા? વિડીયો છે બરાબર. આમની કંપની જમીન એમ નહીં. સાહેબ ગયા હતા તમે તમે ગયા હતા આમની જમીનમાં તો કેમ આમને પૂછ્યા વગર ના જવાય? માલિકીની છે કે નહીં તો તમારે તપાસવું પડે ને. અમને કહો સાહેબ, અમને કઈ રીતે વસ્તુને અમે ના માનવા. આપણે તો મોય પણ તો ભાઈ ના જવાય ને. તમને જયારે ખેડૂત ના પાડે છે મારી મારી જમીન છે નથી કંપનીની તો તમારે કંપનીના સાહેબને બોલાવવો જોઈએ કે આ ના પાડે છે ખેડૂત કે અમારી છે શું છે હકીકતો તમારે તો તપાસ કરી જો. બાકી તમે 20-25 જણા જઈને આવી રીતે કોકને અમે તો પોસ વખત આયા તો ના પાડે કીધું આ ખાડે અમારે ખોદવા નથી જેવા મારી બાઈકે તો અરે 20 જણા ભેગા થઈને આવા તમે બીવડાવાના ધંધા કરવાના બીવડાવો જ જો. મેં વિડીયો તમારો દેખ્યો આ લોકોને જે રીતે તમે ધક્કા મારીને ગાંઠતા હતા બરોબર. આમની માલિકની જમીન એ માલિકની જમીનમાં આવવા દેવા ના આવવા દેવા તો એમને નક્કી કરવાનું, અમારે કંપની થોડું નક્કી કરવાનું. સર મારો પ્રશ્ન છે, મેં જમીન આલી નથી સોલારમાં, હા તો આ રસ્તો છે હા સંબંધિત કઈ ગામ તળના નકશામાં નથી, હા. ખાલી બધા ખેતરવાળા રસ્તો આપેલો છે. તો આ સિક્યુરિટી વાળા બધા આવે છે, 10-15 ગાડીઓ લઈને આવે, બધા મને ધમકાવે રસ્તો ખોલી દો તમે. અમે રસ્તો નહીં હાલવાતા કંપનીને, બધા કંપની જમીન બધો રસ્તો સાહેબને વાત કરી કે આવી રીતે ક્યાં પહોંચ્યા ક્યાં પહોંચ્યા? વાત કરું સાહેબને. મેં તો મારા સાહેબ કોઈ નથી આના, બધા ચોર છે. અમારું ટ્રેક્ટર લઈને ગાયું પકડવા જા, આ એનું કેમ્પર હોમો આવીને અમે એક્સિડન્ટ કર્યો, તારે એનો સાહેબ હાજર થશે કોઈ? તારે કોઈ કયો ભાડે થશે? મેઇન વસ્તુ શું છે સાહેબ? હાલ એક આ મેઇન પ્રશ્ન એ છે કે હાલ જે કોઈ કહેવાય એટલે સીધે એમ જ કહે છે કે અમે પોલીસ કેસમાં તમને ફસાય, કંપની ફસે અને પોલીસ ખુદ કહે છે કે તમને ફસાવ્યા છે. હવે મેઇન વસ્તુ તો એ છે. શાનો ઉતારે? શાનો છે? રેલનો ઉતાર. બોલાવાના વિડીયો ઉતાર ક્યાં જરૂર છે? એટલે આ લોકો તો હું છું તો આટલું કરો તો પછી તમે શું નહીં કરતા હોય? ભાઈ ના પાડ્યો ખબર નહીં પડતી તો શું ખેડૂતોને ડરાવવાની કોશિશ કરે છે? કોને ડરાવે છે? એમાં મારું એક મકાન હતું. હવે આ લઈ લો ટ્યુબવેલ જે અમારી જાણ બહાર કંપની હું બીજા ખેતરી રહું છું, મારી જાણ બહાર બધું તોડફોડ કરી દીધી. એમાં અમારું કોઈ હોબળતું જ નહીં. જે જગ્યા નથી આપી એમાં તોડફોડ કરી. જે મકાન ને એ બધું હતું એ મારી જગ્યામાં જ હતું. એ મેં એના માટે જે વિગો મેં રાખી હતી મારી જોડે, એમાં બધી તોડફોડ કરી. ગુંડા है कंपनी गुंडा लाया है मकान मारवा है पुलिस ने मारवा है गुंडा लाया
સાહેબ જો આપો તો જાણો બસ થાય એમ છે થોડા મળી જાય